મેઘરાજાની ગુજરાતમાં ફરી એન્ટ્રી, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ. ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ગાંધીનગરના આંકડા મુજબ 10 ઓગસ્ટ 2025ના સવારે 6 વાગ્યાથી 11 ઓગસ્ટ 2025ના સવારે 6 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં વરસાદ. વલસાડ 4.02 ઇંચ, પારડી 3.94 ઇંચ, ઉમરગામ 2.64 ઇંચ, ધરમપુર 0.75 ઇંચ. હળવો વરસાદ 16 તાલુકાઓમાં માત્ર 1થી 2 મિલીમીટર જેટલો હળવો વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે કે 11 ઓગસ્ટ 2025ના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અતિભારે વરસાદ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.